તો હાલો, આજે અમે જઈએ છીએ મંગળવારીમાં, જે ધારીમાં આવેલી છે. હું તમને બતાવીશ આજે મંગળવારી ધારીની. હાલો, અમે જઈએ છીએ મંગળવારીમાં આજે. તો અમને મળી ગઈ છે રિક્ષા, અમે એમાં બેસી ગયા છીએ. આ છે મારા જેઠાણી, અહીંયા છે એની માછી ભાભી. સકડો જ કહેતા હોય. અમારે જવું હતું મંગળવારીમાં, તો અમને રિક્ષા ક્યાંય મળતી નથી, એટલે અમે છે ને બેઠી ગયા સકડામાં. અમારે તો ગમે એમાં જવાનું કામ હતું, તો હાલો અમે બેસી ગયા છે. તડકો એટલો તો અત્યારે હું તો મોઢું બાંધી દઉં, ક્યાંક ભાગે શાળી ક્યાંક જ હોય, ક્યાંક જ ન બાંધ્યું હોય. બાકી આજ તો મારા કીધું તડકો બહુ છે, મોઢે બાંધો દે કે મને ન ફાવો, મુંજારો થાય. કીધું બહુ તડકો છે. તો અમારા ઘરથી મંગળવારી થાય છે બહુ જ આઘી. અમે રહી છીએ આ સેડે ને મંગળવારી આવી છે ઓલા સેડે, બહુ જ આઘું થાય છે. તો અમે પેલા લઈ લીધી હતી રિક્ષા, અને ભાઈ ગમે એટલી રિક્ષા હાકે તો અમારે આવે એમ જ નથી, મંગળવારી એટલી આઘી થાય છે. હાલો હવે અમે થોડાક પગી જશે ગામ તરફ. પેટ્રોલ પંપ આવી ગયો છે, પછી આવે છે ગોલાની લારી. તો અમને ખાવાનો ગોલો મન થાય છે બહુ જ તેલ. તો ચાલો, અત્યારે છે બહુ જ તડકો. તો અમને પછી આવડા ભાઈ અહીંયા ઉતારી દે છે વડલા પાસે. અમે થોડુંક આયલા ત્યાં તો ચપ્પલ ની તો વ્યવસ્થા કાંઈક કરવી પડે ને. તો પછી અમે હંધાયું ચપ્પલ, પછી અમે લીધી પાછી રિક્ષા. હવે અમે બેઠી ગયા રિક્ષામાં. ચાલો અમે પહોંચી ગયા છીએ હવે મંગળવારીમાં પહોંચવા આવ્યા છીએ. અમારું ગામ આખું પૂરું થાય પછી અમે પહોંચી જવું. પછી આ અમારે આવ્યો છે મંગળવારી પાસે પુલ. જે ધારીમાં રહેતા હશે એ લોકોને તો ખબર જ છે આ પુલ કઈ જગ્યાએ આવેલો છે. અત્યારે તો છે તડકો, એટલે બહુ પાણી નથી ભરાણું. આ વિડીયો મેં ઉતાર્યો છે પહેલા, કે જ્યારે ઉનાળો હતો ત્યારે. તો ચાલો હવે થઈ ગઈ છે શરૂ મંગળવારી. તો અહીંથી શરૂ થઈ જાય છે, જ્યાં પુલ આવ્યો તો ત્યાંથી શરૂ થઈ જાય છે. ધારીમાં આવેલી જ છે મંગળવારી. ફૂલ ટ્રાફિક. મંગળવારે તો પગ મેકવાની પણ જગ્યા ન હોય. હાલો અમે ગળી ગયા છીએ મંગળવારીમાં. હવે અમે ક્યારે બહાર નીકળવી એનું નક્કી જ નથી. નવી ચશ્માઓ, પછી કટલેરી, બહુ બધી મસ્ત વસ્તુ બધી મળે છે. જો કે બધાને મંગળવારી, ગુરુવારી, શનિવારી એવી બધા એને ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ ભરાતી રહેશે, પણ અમારે બધાથી અલગ જ ભરાય છે. બહુ બધી અવનવી વસ્તુ મળે છે અમારે. પછી મારી જેઠાણીએ થોડીક ખરીદી કરી લીધી. મેં કીધું તમે લઈ લો, ત્યાં હું બધાને વિડીયો ઉતારી લઉં. જો તમે મંગળવારીમાં આવો ધારીમાં, તો આ દાદા શરબત બનાવે છે બહુ સારું. ધારીમાં જયારે 1 રૂપિયાનું શરબત મળતું હતું ત્યારનો વેચું છું, અત્યારે 10 રૂપિયા થઈ ગયા છે. બહુ મસ્ત શરબત બનાવે. પછી મેં તો 1 ગ્લાસ પીધો તો મને તો બહુ મજા આવી. પછી મેં બીજો પી લીધો. આ ધારી પાસે આવેલી બધી વસ્તુ છે. પછી હાલો અમે મંગળવારીમાંથી નીકળી ગયા બહાર, અને પછી અમને લાગી ભૂખ. અમે મંગળવારીમાં કે પછી ગામમાં ગમે ત્યાં આવ્યા હોય તો પાણીપુરી ન ખાઈ એવું તો બને જ નહીં. રમઝટ બોલાવી હો. પણ ચાલો, તો અમારે ત્રણેય માટે આવી ગઈ છે 1 ભેળ અને 2 પાણીપુરી. મારા જેઠાણી કે મને તો ભાવે ભેળ, અને મને તો પહેલેથી પાણીપુરી. હું અને શિવાંગી 2 ખાધી પાણીપુરી. એને પણ મારી જેમ બહુ જ પાણીપુરી ભાવે. તો અમારે બેયને સેમ થઈ ગયું. તો હાલો હવે અમે નીકળી ગયા છીએ ઘર તરફ. અને આ આવી છે શાક માર્કેટ.
આ છે ભૂલ, જ્યાં પાણી ભીરું છે ડોળું, અને મારા હર્ષભાઈને ગમે માછલી બહુ જ, તો અહીંયા છે બહુ જાજી માછલી. તો અમારા જેઠાણી ગોતે છે રિક્ષા આવે ઘરે જવા માટે, તો અમે પછી નીકળી જશું ઘરે. ચાલો અમે બેસી ગયા રિક્ષામાં, કેમ કે અમારું ઘર થાય છે બહુ જ આગું, એટલે અમે રિક્ષા સિવાય અમારે ઘરે જઈએ જ ન, કે હાલીને જઈએ તો પગ તો જાણે નીચેથી વૈયા જ જાય એવું લાગે. તો હાલો અમે જઈએ છીએ હવે ઘરે, કેમ કે બહુ તડકો હતો, બહુ થાકી ગયા હતા. ઓછામાં ઓછી 3 કલાક ઉપર તો વહી જ ગઈ છે. અમે ગામમાં ગયા હતા. ઘરે અમારા છોકરા વાટ જોઈ રહ્યા છે. મારા જેઠાણીને છે નાનું બાવ, મારે છે 3 વર્ષનું, એને છે વર્ષ દિવસની અંદરનું. તો અમે લોકો નીકળ્યા છીએ ઘરે. તો ગોલાની લારી ફરીથી આવી છે, તો અમને આવે છે મોઢામાં પાણી. તો પેટ્રોલ પંપે હતી મોટી લાંબી લાયન, ફૂલ બાકાજીકી. બધાએ મૂકી દીધા છે નકરાસ તે ડબ્બા, બધા એક પછી એક. ચાલો તો અમારી રિક્ષા ચડાવી હાઈવે ઉપર, અને અમારી રિક્ષામાં પેસેન્જર મળ્યા છે થોડાક, તો અમને ભરી દીધા છે બકરાની ઘોડે બધાને. આ છે અમારા શિવાંગી બેન, જેને આગળ બેઠાડી દીધા હતા, પેલા મારી પાસે બેઠા હતા. રોડ તો બહુ મસ્ત મજાનો છે, એકદમ સરસ, જાણે એ ભાઈ વિમાન હાંકતા હોય એવું લાગે. અમને રિક્ષામાં બેસવું બહુ જ ગમે છે, પણ જ્યારે પૈસા દેવા પડે ને ત્યારે થોડુંક દુઃખ લાગે છે. હાલો તો અમે પહોંચી ગયા મારી ઘરે. બાય બાય.